તુલ્યાંકની રીતે. હવે આપણે ઓલરેડી અર્ધ પ્રક્રિયાની રીત જોઈ, ઓક્સિડેશન આંકની રીત જોઈ. હવે આપણી પાસે છે તુલ્યાંકની રીત. દેખ સર, ઉપયોગ કેવી રીતે કરવાનો? ઓક્સિડેશન આંકની રીત છે ને, એ તમને ક્વેશ્ચનમાં લખીને આપશે કે નીચેની રાસાયણિક પ્રક્રિયાની સંતુલન, રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન એ ઓક્સિડેશન આંકની રીતે સમજાવો. બરોબર છે? અર્ધ પ્રક્રિયાની રીતે સમજાવો. એવો 3 કે 4 માર્કનો ક્વેશ્ચન હશે પ્રિલિમમાં. બાકી જો સીધું કોઈ કોમ્પિટિટિવમાં આવે છે તો તમે ડાયરેક્ટ કરી શકશો, ટૂંકમાં તમને જે ફાવે રીતે. તુલ્યાંકની રીત એવું છે કે જો રાસાયણિક પ્રક્રિયાની રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન, જો પ્રક્રિયા અઘરી હોય ને, અને જો આપણે એના સંતુલન માટેના કેટલાક ક્વેશ્ચન પૂછાય છે, જો આપણે એના સંતુલન માટેના ક્વેશ્ચનના આન્સર જોઈતા હોય તો આપણે તુલ્યાંકની રીતનો ઉપયોગ કરીશું. કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ રીત મોસ્ટ થાય. બીજું, આ રીત જે છે એ એકચ્યુઅલમાં પ્રેક્ટિકલ આપણે કરવા જઈએ ને ત્યારે જે ટાઇટ્રેશન કરીએ છીએ, અનુમાપન, એસિડ બેઝ અનુમાપન, જેમ કે K2Cr27, KMnO4, એનું ઓક્સિડેશન FeC2O4 નું ઓક્સિડેશન કરાવવામાં આવે એના દ્વારા એસિડિક માધ્યમમાં. તો 1 મોલ જો KMnO4 હોય અથવા તો 1 મોલ K2Cr27 હોય તો સામે FeC2O4 ના કેટલા મોલની જરૂર પડે. આ રીતના ઘણા બધા ક્વેશ્ચન્સ છે જે આપણે આ એક રીત શીખ્યા પછી આપણે એનું સોલ્યુશન જોઈએ. પહેલા સમજી લો શું છે. તુલ્યાંકની રીતમાં જઈએ છીએ તો મારી પાસે સૌથી પહેલા એક ઇક્વેશન લઈ લો. તુલ્યાંકની રીત, મૂળની રીત પણ એની સાથે સાથે લઈશ. એક ઇક્વેશન લઈ લો, A + B ઇટ ગિવ્સ A2B3. એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણને ખબર છે કે 2 A છે, આ બાજુ 1 જ A છે, આ બાજુ 3 B છે, આ બાજુ 1 જ B છે. તો આપણને રેડોક્સમાં જનરલી શું શીખવાડ્યું કે આને 2 વડે ગુણી નાખો, આને 3 વડે ગુણી નાખો. પણ તુલ્યાંકની રીતમાં જઈએ છીએ, E તુલ્યાંક સંજ્ઞા ધ્યાન રાખજો. તુલ્યાંકની રીતમાં જઈએ ને તો આને 1 તુલ્યાંક કહેવાય, આને પણ 1 તુલ્યાંક કહેવાય. સમજો, આને પણ 1 તુલ્યાંક કહેવાય. ઇન શોર્ટ, મારે રાસાયણિક પ્રક્રિયા, ફાયદો, રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની જરૂર નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, ઉદાહરણ તરીકે લઈ લો કે 2 મોલ NaOH, બીજું એક ઉદાહરણ લઈ લઈએ, NaOH લઈ લઈએ પ્લસ H2SO4, it gives Na2SO4 પ્લસ. મને ખબર છે કે આ બાજુ 2 સોડિયમ છે, આ બાજુ 1 સોડિયમ છે. મારે સમીકરણ સંતુલિત કરવું જોઈએ, પણ જો મારે તુલ્યાંકની રીતમાં જવું હોય ને તો મારો ફાયદો એ છે કે મારે રાસાયણિક પ્રક્રિયાની સંતુલન કરવાની જરૂરિયાત નથી. મને સીધા જવાબો મળશે. તો આને 1 તુલ્યાંક કહેવાય, જેમ 1 તુલ્યાંક, જેમ 1 તુલ્યાંક. સમજો અર્થઘટન. 1 તુલ્યાંક જેટલો NaOH વપરાયો 1 તુલ્યાંક જેટલા H2SO4 સાથે, અને 1 તુલ્યાંક જેટલો Na2SO4 મળી ગયો. સમજો અર્થઘટન. 1:1:1 થઈ ગયો તુલ્યાંકના આધારે એનો ગુણોત્તર. તુલ્યાંકના આધારે ગુણોત્તર મને શું મળે છે? 1:1:1. આગળ વધીએ. મૂળની રીત. મૂળની રીતમાં જઈશ તો આનું આ જ ઇક્વેશન હું રિપીટ કરું કે A + B ઇટ ગિવ્સ A2B3. ક્યાં તકલીફ પડે તો જોઈ, 2 A છે, 3 B છે. મૂળની રીતમાં મારે તરત સમીકરણને સંતુલિત કરવું પડશે. તો આનો ગેરફાયદો છે કે પ્રક્રિયા સંતુલન જરૂરી છે. પ્રક્રિયાનું સંતુલન જરૂરી છે. સમજો, 2 A હતા,
3b હતા, મારે પહેલા સંતુલિત કરવા પડે. મારે મૂલના આધારે જો એનો ગુણોત્તર લખવો હોય તો હું કહી દઈશ એ ના મૂલ Na, બી ના મૂલ Nb. એમ કે આ બંનેનો ગુણોત્તર સાહેબ મારે બતાવવો છે તો હું કહી દઈશ Na ભાગ્યા 2 કરો, Nb ભાગ્યા 3 કરો, તો આ એનો ગુણોત્તર. અને આને ધારો કે આપણે એમ કહીએ છીએ n પ્રોડક્ટ, n ભાગ્યા 1, બધાનો ગુણોત્તર સમાન. તો મારે શું કરવું પડ્યું? આનો ગુણોત્તર લેવો પડ્યો. પણ પેલા સંતુલન કરવું પડ્યું, પછી ગુણોત્તર આવ્યો. આમાં તો ડાયરેક્ટ ફિક્સ છે કે સંતુલનની મારે જરૂર નથી. એના પછી આપણે નેક્સ્ટ ઇક્વેશન લઈએ. ચલો આનું આ જ ઉદાહરણ હું રિપીટ કરું એટલે આપણને ખ્યાલ આવે બંને વચ્ચેનો ડિફરન્સ કે NaOH plus H2SO4 it gives Na2SO4 plus H2. મારે સૌથી પહેલા બેલેન્સ કરવું પડશે કે આ બાજુ 1 સોડિયમ છે, અહીં 2 જોઈએ, અહીં આગળ SO4 1 છે, બેલેન્સ છે, અહીં હાઇડ્રોજન 2 ને 2 4 છે, આ બાજુ 2 છે, ઓક્સિજન આ બાજુ 2 છે ને આ 4 છે, 6, તો આ 4 ને 2 6 થઈ ગયા. તો આપણું બેલેન્સિંગ થઈ ગયું. તો અહીં આગળ ગુણોત્તર શું થઈ ગયો? 2:1. ધ્યાન રાખજો 2:1. તો મારે આનું જેમ પ્રમાણ લખવું હોય મૂલમાં તો હું લખી નાખીશ કે NaOH divided by 2, કારણ કે નંબર ઓફ મોલ 2 હતા, જેમ NH2SO4 divided by 1. મારે એને બેલેન્સ કરવું પડશે પહેલા. અને આમાં શાંતિ એવી છે કે આને બેલેન્સિંગની જરૂર જ નથી. બરોબર છે. હવે ક્વેશ્ચન આવે છે તુલ્યાંક કેવી રીતે શોધા? આની સાચી મેથડ અને આની મેથડ કેવી રીતે યુઝ કરી શકાય? તો આપણે એનો જવાબમાં આગળ વધીએ. જુઓ કે સૌથી પહેલા જો મારે આ રીતનો ઉપયોગ કરવો હોય તો પહેલા સૂત્રો કેટલાક જોઈ લઈએ. ચલો મારી પાસે મૂળ સંખ્યાનું સમીકરણ શું આવે અને એની સંજ્ઞા શું આવે? તો કે મૂળ સંખ્યા ઇટ મીન્સ સ્મોલ n, મૂળ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજનની સંજ્ઞા હું લઈ લઉં છું W અને અણુભારની સંજ્ઞા લઈ લઉં છું mm, મોલેક્યુલર માસ. પહેલું ઇક્વેશન. બીજું ઇક્વેશન છે કે ચલો મને એમ કહો મોલારિટી બરાબર શું આવે? તો મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર એટલે કે ભાગ્યા કદ. કદ શેમાં હોવું જોઈએ? લીટરમાં. તો મોલ તો આ રહ્યા W/m ગુણ્યા V. કદ શેમાં લેવાનું મારે? લીટર. એના પછી નેક્સ્ટ ઇક્વેશન લખીએ તુલ્ય ભાર. તુલ્ય ભારનું સમીકરણ શું છે? તો કે તુલ્ય ભાર બરાબર અણુભાર ભાગ્યા VL, VF. ધ્યાન રાખજો. VF શું છે? તો કે VF ને કહેવાશે વેલેન્સી ફેક્ટર. શું કહેવાશે? VF ને વેલેન્સી ફેક્ટર. VF ને વેલેન્સી ફેક્ટર કહેવાય. એમ તો સર વેલેન્સી ફેક્ટર એટલે શું? આગળ જતા વેલેન્સી ફેક્ટર આપણે જોઈએ છીએ, પણ વેલેન્સી ફેક્ટર જો એસિડ હોય તો એની એસિડિકતા, બેઝ હોય તો એની બેઝિકતા, જો આપણી પાસે કોઈ ક્ષાર હોય તો એની સંયોજકતા, અને કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય તો એના ઓક્સિડેશન આંકમાં થતો ધ્યાન રાખજો. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે તુલ્યભાર એટલે કે ઇક્વિવેલન્ટ માસ EM ઇઝ ઇક્વલ ટુ MM બાય VF. સંજ્ઞાથી ધ્યાન રાખજો. મોલારિટી એટલે કેપિટલ. ધ્યાન રાખજો. નેક્સ્ટમાં આગળ વધીએ. મોલ સંખ્યા આવી ગઈ, મોલારિટી આવી ગઈ, બરોબર છે, તુલ્યભાર આવી ગયો. હવે નેક્સ્ટ તુલ્યાંક, મેઇન બોડી. જે મેઇન શોધવા જવું છે તુલ્યાંક શું છે? તુલ્યાંકની સંજ્ઞા છે E. તુલ્યાંકની સંખ્યાઓ ધ્યાન રાખજો. તુલ્યાંક સંખ્યા શબ્દ વાપરી છે બરાબર. મોલ સંખ્યા બરાબર શું આવે? વજન ભાગ્યા અણુભાર. તો તુલ્યાંક સંખ્યા બરાબર તુલ્યાંક સંખ્યા લખશો તો તુલ્યાંક સંખ્યા બરાબર શું આવશે? તુલ્યભાર ભાગ્યા વજન ભાગ્યા તુલ્યભાર. વજન ભાગ્યા તુલ્યભાર.
વજનની સંજ્ઞા છે ડબલ્યુ, તુલ્યભારની સંજ્ઞા છે ઈએમ, ઇક્વિવેલન્ટ માસ. ધ્યાન રાખજો, તુલ્યાંકની સંખ્યા બરાબર વજન ભાગ્યા, જો આ બંને સરખાવો એટલે તરત તમને મળી જશે. હું ભાગ્યા અણુભાર કરી નાખું તો મૂલની સંખ્યા, ભાગ્યા તુલ્ય ભાર કરી નાખું તુલ્યાંક સંખ્યા. એટલે આ બંને વચ્ચે ધ્યાન રાખજો તો તમને ઇક્વેશન વધારે સરળ પડશે. અણુભાર તુલ્યભારને આપણે ધ્યાનમાં રાખીશું, સરખામણીમાં તુલ્યાંકને ધ્યાનમાં રાખીશું. હવે નેક્સ્ટમાં આગળ વધીએ કે મારી પાસે નોર્માલિટી કેપિટલ એન, નોર્માલિટી બરાબર શું કહેવાશે? તો કે તુલ્યાંક ભાગ્યા કદ. જોઈ લો, મોલારિટી બરાબર શું આવી ગયું? મૂલ ભાગ્યા કદ. તો નોર્માલિટી બરાબર તુલ્યાંક ભાગ્યા કદ. તુલ્યાંક આ રહ્યો, તો તુલ્યાંક ભાગ્યા કદ. તુલ્યાંક એટલે ડબલ્યુ ડિવાઇડેડ બાય ઈ ઇન્ટુ એમ મલ્ટીપ્લાય બાય વી, કદ લીટર. ધ્યાન રાખજો. આગળ વધીએ. તુલ્યાંક બરાબર ઈ, સંજ્ઞા છે ઈ બરાબર ડબલ્યુ અપોન ઇક્વિવેલન્ટ માસ. ધ્યાન રાખજો હો. હવે ઇક્વિવેલન્ટ માસ બરાબર શું છે? મોલેક્યુલર માસ અપોન વીએફ. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન રાખજો હો, આઈએમ ની કિંમત છે મૂકું છું, મોલેક્યુલર માસ એટલે અણુભાર ભાગ્યા ભાગ્યાના ભાગ્યા ગુણકમાં વેલેન્સી ફેક્ટર. વજન ભાગ્યા અણુભાર. વજન ભાગ્યા અણુભાર ને શું કહેવાય? તો વજન ભાગ્યા અણુભાર ક્યાં ગયા? આ જોયું આ રહ્યા, વજન ભાગ્યા અણુભાર મોલ સંખ્યા એટલે સ્મોલ એન. તો હવે એવું થઈ ગયું કે E ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન ઇન્ટુ વીએફ, જ્યાં એન બરાબર મોલ સંખ્યા, વીએફ વેલેન્સી ફેક્ટર સંયોજકતા કહેવાય એને, ઈ તુલ્યાંક. સમજો. હવે જો આપણે નોર્માલિટી બરાબર આપણી પાસે રેડી છે, તો નોર્માલિટીના સમીકરણમાં એક વેલ્યુ મૂકીએ. ધ્યાન રાખો, બધા સંબંધો મેળવવા છે આપણે. સંબંધો મેળવ્યા પછી આપણે એને ઉપયોગમાં લઈશું. નોર્માલિટી એન બરાબર, ડાયરેક્ટ આ સ્વરૂપ જ લખું છું, ડબલ્યુ ઈ એમ મલ્ટીપ્લાય બાય વી, કદ લીટરમાં હો. એ ડબલ્યુ અપોન ઈએમ એટલે શું થઈ ગયું? ડબલ્યુ અપોન ઈએમ તુલ્યાંક. તો આના ભાગે હું એક લખી શકું, તુલ્યાંક લખી શકું ને? તો આવું થઈ ગયું, એન ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન વી. તો ઈ ઇઝ ઇક્વલ ટુ એન વી. સમજો સંબંધ, ઈ ઇઝ ઇક્વલ ટુ એન વી. આ એક સંબંધ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં ઈ બરાબર તુલ્યાંક, એન બરાબર નોર્માલિટી, વી બરાબર કદ લીટરમાં. કદ લીટર. આ એક સંબંધ બહુ ઇમ્પોર્ટન્ટ આવ્યો આપણા માટે. હવે બીજી એક વસ્તુ ધ્યાન રાખજો. હું એમ કહું છું કે કોઈ બી ઇક્વેશન છે, ધારો કે આ સમીકરણ છે, a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ A2B3. સમજો હો, a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ A2B3. a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ A2B3. ચલો, આનો તુલ્યાંકનો ગુણોત્તર શું થાય ભાઈ?
તો કે આનો ઈ, આનો પણ તુલ્યાંક ઈ. હા ને ભાઈ, આમને અક્ષર બંને જુદા પાડવા હોય તો આનો ઈ એ લખવું એટલે એ નો તુલ્યાંક, આને ઈ બી લખવું એટલે બી નો તુલ્યાંક. બંનેના તુલ્યાંક કેવા હોય? 1:1 હોય, એટલે કે ઈ એ જેમ ઈ બી હોય. અને આનો તુલ્યાંક બી કેટલો થાય? EA2B3. તો આ બધાના તુલ્યાંક ના ગુણોત્તર સમાન થયા. તો આપણે એવું કહી શકીએ EA is equal to EB, એટલે કે E1 is equal to E2, એટલે કે N1V1 is equal to N2V2 આવી ગયું પ્રેક્ટિકલ નું સમીકરણ. એસિડ બેઝ અનુમાપન તમે ડાયરેક્ટ આનો ઉપયોગ કરો છો. N1V1 is equal to N2V2 ક્યાંથી આવ્યું? અહીંથી આવ્યું. બરાબર છે. તો N1V1 is equal to N2V2. આપણે એક બીજા સમીકરણનો પણ ઉપયોગ કરીએ છીએ. બીજું સમીકરણ છે M1V1 is equal to M2V2. અહીંયા આગળ M મોલારિટી લેવાની. એમ દેખ સર, હવે એને શું કરીશું? જો આપણે એને પણ ચેન્જીસ કરીએ. અહીંયા આગળ ધ્યાન રાખજો, આ સમીકરણની અંદર હું માઇનોર ચેન્જીસ આપું છું રેડ કલરથી. સમજો, નોર્માલિટી બરાબર વજન ભાગ્યા તુલ્યાંક, સોરી તુલ્યભાર. તો વજન ભાગ્યા તુલ્યભાર. તુલ્યભાર એટલે શું થાય પહેલા? તુલ્યભાર એટલે કે આર્યો અણુભાર ભાગ્યા વેલેન્સી ફેક્ટર. તો અણુભાર ભાગ્યા વેલેન્સી ફેક્ટર એટલે વેલેન્સી ફેક્ટર ઉપર અને મલ્ટીપ્લાય બાય વી લીટરમાં. બે વી ઉડાડી ના દેતા, વી ગયા. પેલું વેલેન્સી ફેક્ટર છે ને પેલું કદ છે, હો ધ્યાનમાં રાખજો. તો આ વેલેન્સી ફેક્ટર અને આ કદ, એક મિનિટ સમજો. હવે સમજો, વજન ભાગ્યા અણુભાર ઇન્ટુ કદ લીટરમાં. વજન ભાગ્યા અણુભાર ઇન્ટુ કદ લીટરમાં. વજન ભાગ્યા અણુભાર ઇન્ટુ કદ લીટરમાં થઈ ગયું મોલારિટી. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વીએફ વેલેન્સી ફેક્ટર ઇન્ટુ મોલારિટી. તો હવે આની અંદર મારે n ની કિંમત મૂકવી હોય તો પેલા શું બને? તો આવું બને, ઇઝ ઇક્વલ ટુ n ની કિંમત મૂકું વીએફ ઇન્ટુ એમ ઇન્ટુ વી. આ વી શું છે? કદ લીટરમાં. હો ભાઈ ધ્યાનમાં રાખજો. તો હવે મારે અહીંયા આગળ સીધે સીધું મૂકી દેવાનું થયું ને ભાઈ. જો સમજો, આ n બરાબર વીએફ ઇન્ટુ એમ આવ્યું. વીએફ ઇન્ટુ એમ, તો N1 બરાબર VF1 ઇન્ટુ M1 અને N2 બરાબર VF2 ઇન્ટુ M2 ઇન્ટુ V2. સમજો, આનું સ્વરૂપ લઈ લઈએ તો આવું થઈ જશે. જુઓ, N1V1 આપણે અત્યારે હાલ પ્રૂવ કર્યું. N2V2. હવે n બરાબર શું છે? તો n બરાબર આ રહ્યું VF ઇન્ટુ એમ. તો હવે હું લખીશ VF ઇન્ટુ એમ, પણ કયા નંબરનું? 1 નંબરનું, હો, ઇન્ટુ V1. VF ઇન્ટુ એમ 2 નંબરનું ઇન્ટુ V2. નંબરિંગ હવે અંદરની તરફ છૂટા પાડી દઉં તો આવું થઈ જશે VF1 ઇન્ટુ M1 ઇન્ટુ V1 બરાબર VF2 ઇન્ટુ M2 ઇન્ટુ V2. જો આપણે સામાન્ય રીતે ટાઇટ્રેશનમાં જઈએ ને કોઈ બી રાસાયણિક પ્રક્રિયા, અને જ્યારે બી આપણને એસિડ બેઝ અનુમાપન ક્યાં એવું કંઈ પણ બી એસિડ બેઝની સાંદ્રતાનો અભ્યાસ કરવાનો કે, અને પછી એમ કહે છે કે ભાઈ એસિડ બેઝની સાંદ્રતાની તુલના કરો. તુલના કરો એટલે તુલના કરવાની આવી આ રીતે. ત્યારે હંમેશા યાદ રાખજો કે મોલારિટી કરતા નોર્માલિટી એ વધારે ટ્રસ્ટેડ છે, વધારે વિશ્વાસપાત્રતા ધરાવે. કોના કરતા? મોલારિટી કરતા નોર્માલિટી. એટલે જ્યારે બી તમે કોઈ ઇક્વેશન કરો છો, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં 2 મોલારિટી આપી દીધી છે અને એક કદ આપ્યું છે ને એમ કે બીજું કદ શોધો, તો તમે આના કરતા એટલે M1V1 બરાબર M2V2 સમીકરણ આપણી પાસે છે. જો VF1 અને VF2 સરખા થયા
VF1 ઇઝ ઇક્વલ ટુ VF2, તો બંને સામસામે કેન્સલ થઈ જાય, તો M1V1 બરાબર M2V2. જનરલી આવું ઇક્વેશન બધા લખતા હોય છે, પણ વિશ્વાસપાત્રતા નોર્માલિટીની સૌથી વધારે છે. અને જો નોર્માલિટીની વિશ્વાસપાત્રતા ના લેવી એમ તો એક મોલારિટીમાં જ લેવું છે, કશો વાંધો નહીં. M1V1 બરાબર M2V2 નો ઉપયોગ ના કરતા, પણ વેલેન્સી ફેક્ટર વડે ગુણી નાખો. વેલેન્સી ફેક્ટર વડે ગુણી નાખશો એટલે એનું એ જ થઈને આવીને ઉભું રહેશે. બરોબર છે, મેં એના ઉપરથી જ મેળવ્યું જુઓ. પણ આ સમીકરણો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ. આ સંબંધો બહુ અગત્યના છે. ડાયરેક્ટ આની ઉપરથી MCQ કેવી રીતે આવે છે, ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે, એ બધું આપણે લઈએ છીએ. પણ આ જે સંબંધો છે ને એ ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ 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 કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો ખૂબ જ. પ્રક્રિયા A+B it gives A2B3. પ્રક્રિયા છે A+B it gives A2B3. ચલો એક સંબંધ લખી લઈએ, ધ્યાન રાખજો. અહીં આગળ આપણી પાસે આ એક તુલ્યાંક છે, આ પણ બી એક તુલ્યાંક છે, અને આ પણ બી એક તુલ્યાંક રહેશે. તેમનો ગુણોત્તર તુલ્યાંકનો શું થઈ ગયો? 1:1:1. એટલે કે આનો તુલ્યાંકનો ગુણોત્તર શું બને? સંજ્ઞામાં જઈએ, EA જેમ EB જેમ EA2B3 ઇન શોર્ટ પ્રોડક્ટ. ચલો નોર્માલિટીના આધારે જવું છે, તો સંબંધ શું બનશે? NAVA ઇઝ જેમ NBVB જેમ NA2B3 VA2B. જો મોલને અનુસંધાનમાં સંબંધ મેળવવો છે, તો મોલને અનુસંધાનમાં મેળવવો હોય તો N ઇન્ટુ VF. ધ્યાન રાખજો હો, EA બરાબર N ઇન્ટુ VF, તો NA ઇન્ટુ VFA જેમ NB VFB N A2B3 VF A2B. એના પછી મોલારી. મોલારિટીમાં જઈએ છીએ તો અહીં આગળ આપણી પાસે સંબંધ શું આવશે? VF MB. જો આપણે નોર્માલિટીની મોલારિટીના અનુસંધાનમાં પુટઅપ કરીએ તો N ઇઝ ઇક્વલ ટુ VF ઇન્ટુ M. આ A માટે છે તો A નું કદ, અને આ MA એટલે A નો અણુભાર, મોલારિટી, અને આ A નો વેલેન્સી ફેક્ટર બરાબર VFB MB VF A2B3 M A2B3 મોલારિટી, કદ A2B3. સંબંધો છે ને એને ધ્યાનમાં રાખીશું, આગળ જતા ઘણા બધા ક્વેશ્ચન્સમાં કામ લાગે. બરોબર, એક ક્વેશ્ચન ધ્યાન રાખો, આ રીતના ક્વેશ્ચન્સ આવશે. 1 મોલ FeSO4 નું એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન KMnO4 દ્વારા કરવામાં આવે તો KMnO4 ના કેટલા મોલ વપરાશ અથવા તો જરૂરી હશે?
આનું છે ને આયોનિક ઇક્વેશન મારે લખવું પડે. આયોનિક ઇક્વેશન એટલે કે સમજો FeSO4 છે તો Fe+2 હશે. સમજો Fe+2 SO4. હવે KMnO4 નું પણ મારે આયોનિક ફોર્મ લખવું પડે. MnO4 માઇનસ એ પ્લસ નીકળી ગયો MnO4 માઇનસ. સમજો હવે એસિડિક માધ્યમ છે, ઓક્સિડેશન થઈ રહ્યું છે કોનું? Fe+2 નું. ચલો Fe+2 નું ઓક્સિડેશન થાય એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો થશે. તો આની સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ? તો કે +3. ઓક્સિડેશન થાય Fe+2 નું તો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ? +3. તો Fe+2 નું ઓક્સિડેશન થઈને જશે શેમાં? પ્લસ. તો Mn નું શું થવું જોઈએ? તો કે Mn ની ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો કે +7. યાદ કરો Mn+7 હોય. ગણી આપો Mn+4O it is equal to -1. ઓક્સિજનની -2, Mn ની શોધવી છે. it is equal to -4 2 8 -8 પેલી બાદ લેજો +8 +8 માંથી જાય +7. તો Mn ની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવે? +7. એમાંથી Mn નું શું થશે? ચલો આનું ઓક્સિડેશન થયું તો Mn નું શું થતું હોવું જોઈએ? રિડક્શન થતું હોવું જોઈએ. તો Mn+2. આપણી જાણકારી માટે ધ્યાન રાખજો કે આનું ઓક્સિડેશન થાય છે, આનું રિડક્શન થાય છે. તો આનું રિડક્શન થાય તો આ શું થઈ ગયું? ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે કે ઓક્સિડેશન કરતા. અને આ શું છે? પોતાની જાતનું ઓક્સિડેશન કરે તો સામેવાળાનું શું કરે? રિડક્શન. તો આને કહેવાય રિડ્યુસિંગ એજન્ટ એટલે કે રિડક્શન. બરોબર છે. હવે આ પોતાની ઓક્સિડેશન અવસ્થા +2 માંથી +3 માં લઈ ગયો. આ પોતાની ઓક્સિડેશન અવસ્થા +7 થી +2 માં લઈ ગયો. હવે આપણા માટે ક્વેશ્ચન આવે વેલેન્સી ફેક્ટર Vf. આનો Vf શું? તો આનો Vf આપણે પ્રક્રિયાઓમાં પહેલા કેલ્ક્યુલેટ કરીએ, પછી એસિડ બેઝમાં પણ જોઈએ. અત્યારે હાલ આનો Vf કેટલો સમજો. તો આનો Vf મારે અહીંથી અહીં પહોંચાડવો છે. સમજો આનો Vf ફાઇન્ડ આઉટ કરીએ. તો Vf ઇઝ ઇક્વલ ટુ પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. તો પરમાણુની સંખ્યા કેટલી છે? 1. ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થાય છે? +2 થી +3 1 નો. તો Vf ઇઝ ઇક્વલ ટુ, હવે Mn માટે વિચારો કે Mn+7 માંથી Mn+2 બનાવે છે. Mn+7 માંથી Mn+2 બનાવે છે. તો આના માટે મારા માટે Vf શું બને? ધ્યાન રાખજો આના માટે Vf શું બને છે? તો કે પહેલા પરમાણુની સંખ્યા બંને કેટલી છે? 1 1 ગુણ્યા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર +7 થી +2 તો Vf5 થઈ ગયું. તો આને ધારો કે હું Vf2 કહું, આને હું Vf1 કહી દઉં, ગમે તેને 1 2 કહેવાય. તો હવે મારે આગળ વધવું છે કેલ્ક્યુલેશન માટે. તો આપેલ પ્રક્રિયાઓના તુલ્યાંક કેવા હોય? તુલ્યાંક જે આપણે કહી રહ્યા છીએ E1 ઇઝ ઇક્વલ ટુ E2 થાય. આના તુલ્યાંક બરાબર આના થશે 1:1. E1 ઇઝ ઇક્વલ ટુ E2. જોઈ લો આ રહ્યું A ઇઝ ઇક્વલ ટુ EB. હવે મારે મોલને અનુલક્ષીને સંબંધ, કારણ કે મને અહીં આગળ આપ્યા છે મોલ, તો મારે મોલને અનુલક્ષીને સંબંધ આ રહ્યો. તો અહીંયા આગળ હું લખી નાખીશ પહેલા કે આ છે મારા માટે E1 શું લીધો મેં? ધારો કે તો કે Fe+2 લીધો એટલે કે Fe લીધો. તો FeSO4 લઈ લો. અને E2 કોના માટે લીધો મેં? KMnO4. સમજો. તો આના માટે ઇક્વેશન મારા માટે તૈયાર થઈ ગયું. જુઓ
N1VF1 બરાબર N2VF2. મારે વેલ્યુ પુટઅપ કરવાની. મને શું કીધું છે સમજો હવે કે 1 મોલ FeSO4 છે. 1 મોલ FeSO4 એટલે આ તો મારા માટે 1 મોલ થઈ ગયા. NOVF1 બી રેડી છે. જુઓ આ રહ્યો 1. KMnO4 ના કેટલા મોલ લેવામાં આવે એ મારે શોધવું છે. N2 મારે શોધવાનો થયો અને NOVF2 શું બનશે મારી પાસે? તો N2 is equal to 1/5. N2 is equal to 1/5 શું છે? તો અહીં KMnO4 ના મોલ કેટલીક વખત N/5 આપે ઓપ્શન. કારણ કે આના N લઈ લીધા હોય, આના N લીધા હોય તો પેલાનો જવાબ શું બને? N/5. આના 2 લીધા હોય તો પેલાનો જવાબ શું બને? 2/5. આના 3 મોલ લીધા હોય તો શું બને? 3/5. ઘણી બધી વખત છોકરાઓ ગૂંચવાય કે સાહેબ હવે આમાં શું કરવાનું? અહીં જેટલા કશું જ નથી કરવાનું, આની ખાલી કિંમત અહીં પુટઅપ કરવાની. એકદમ ઈઝી દાખલા છે, એકદમ સરળ. અને પછી આને છોકરાઓ પછી અઘરા સમજે છે કે સાહેબ બેલેન્સિંગ નહીં આવડતું, બેલેન્સિંગ શીખવાડો. હવે એમ કે આનું બેલેન્સિંગ શીખવાડો. બેલેન્સિંગ કરવાની જરૂર જ ક્યાં છે? મને જરૂર લાગી બેલેન્સિંગ? મેં તમને પહેલા જ કીધું કે હું તુલ્યાંકની રીતમાં જઈશ તો મારે સમીકરણ બેલેન્સ કરવાની જરૂર પડશે. એની જાતે બેલેન્સિંગ આવી જશે, મારે જરૂર નહીં પડે. બરોબર છે? આ 1 મોલ લઈશ ત્યારે આના 1/5 મોલ લેવા પડે 1/5. બરોબર છે? તો ધ્યાન રાખજો, એકદમ સરળ રીત છે. બીજા ક્વેશ્ચનમાં આગળ વધીએ એ પહેલા એવું કરો, બીજા એક ક્વેશ્ચનની રકમ લખી લઈએ. એક મોલ ક્વેશ્ચન, ચલો હું લખું પછી લખી લઉં. 1 મોલ મોહર ક્ષાર નું એસિડિક માધ્યમમાં કરવા કેટલા મોલ K2Cr2O7 જરૂરી? 1 મોલ મોહર ક્ષારનું એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરવા કેટલા મોલ K2Cr2O7 જરૂરી છે? હવે જુઓ, આપણી પાસે 1 મોલ મોહર ક્ષાર. મોહર ક્ષારનું બંધારણ જોઈએ. જુઓ, FeSO4 into NH4 twice SO4 into 6H2O. અને એનું આપણે ઓક્સિડેશન કોના વડે કરાવીએ છીએ? K2Cr2O7. તો બીજો પાર્ટ છે K2Cr2O7. સમજો, એક પાર્ટ મારી પાસે મોહર ક્ષાર અને બીજો પાર્ટ છે K2Cr2O7. હવે આનું ઓક્સિડેશન કરાવવું છે. તો એમાં કેટલા તત્વો રહેલા છે? એના ઓક્સિડેશન આંક. તો આમાં છે Fe+2 હશે, હા. સલ્ફર +6 હશે, હા. ઓક્સિજન -2 હશે, છોડો એને. NH4 આખો +1 હશે, SO4 આખો -2 એટલે સલ્ફર +6 થઈ જશે. આમાં બી સલ્ફર +6 છે, 6H2. હવે સમજો, અહીંયા આગળ Fe+2 નું શેમાં રૂપાંતરણ થવું જોઈએ ઓક્સિડેશન કરીએ તો કે Fe+3 માં. આનું સલ્ફરની તો +6 ઓક્સિડેશન અવસ્થા છે જ, અને એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા બી +6 જ છે, +7 બનતી નથી. એટલે સલ્ફરનું ઓક્સિડેશન બી ન થાય, એટલે કે આપણે એને ત્યાં આગળ ક્રોસ કરી દઈશું. આનું ઓક્સિડેશન નહીં થાય, આનું ઓક્સિડેશન થશે. NH4+1 ને પણ ભૂલી જવું પડશે. બસ, તો Fe+ ખાલી મોહર ક્ષાર તમને હેરાન કરવા માટે જ આપ્યું છે. Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન થઈ ગયું. તો હવે ચલો મને આ જગ્યાએ એનો VF ગણાવડાવો.
જો ડાયરેક્ટ વીએફ ગણીએ છો, હવે આ જ રીતે ગણીશું. વીએફ બરાબર ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર ગુણ્યા પરમાણુની સંખ્યા. ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર ગુણ્યા પરમાણુની સંખ્યા. તો આનું VF1 થઈ ગયો. ચલો K2Cr2O7, Cr ની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવે? તો કે Cr ગણો. ચલો K2 Cr ના શોધવા છે, એવા 2 Cr છે એટલે x ધાર લઈએ આપણે, અને 7 ઓક્સિજન છે એટલે 7 દુ ને 14 -14 બરાબર 0, -14 +2 એટલે -12 લઈ જાઓ +12 ભાગ્યા 2 તો x ઇઝ ઇક્વલ ટુ +6. તો અહીંયા આગળ Cr ની ઓક્સિડેશન અવસ્થા મને કેટલી મળશે? +6. ચલો એમાંથી Cr નું આનું ઓક્સિડેશન થયું તો Cr નું શું થવું જોઈએ? રિડક્શન. શું થવું જોઈએ? રિડક્શન. તો Cr ની ઓછી ઓક્સિડેશન, જો રિડક્શન થાય એટલે શું થાય? ચલો આ ઓક્સિડેશન થયું સમજો, એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો સમજો, +2 નું +3 માં. તો રિડક્શન થાય તો ઓક્સિડેશન આંકમાં શું થાય? ઘટાડો. Cr નો ઓક્સિડેશન આંક ઘટે. હવે એમ થાય સર Cr ની ઓક્સિડેશન અવસ્થા લેવી કઈ? +6 +5 +4, આનાથી ઘટી ઓછી તો ઘણી બધી છે. +5 છે, +4 છે, +3 છે, +2 છે, +1 છે. બરોબર છે. અમારે ક્યાં જવાનું? તો નીચી ઓક્સિડેશન અવસ્થામાં જવાનું થશે. પહેલું તો રિડક્શન છે એટલે ઓછો ઓક્સિડેશન આંક આવશે. બીજું ઓક્સિડેશન આંકમાં ઓછામાં પણ કઈ અવસ્થા સ્વીકારવાની? કે જ્યારે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા હોય તો Cr ની +3 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે. ક્વેશ્ચન આવે કે સર અમારે કેટલા યાદ રાખવાના? બહુ લિમિટેડ છે. Mn +2 યાદ રાખજો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા, Cr ની +3 યાદ રાખજો, અને કદાચ કાર્બનની આગળ જતા આવે છે તો હું તમને કહી દઉં છું. 3 કે 4 તમારે આ બધા ક્વેશ્ચન્સ માટે યાદ રાખવા પડશે. Fe ની +3 ધ્યાન રાખીશું. Fe અહીં બી મોર ક્ષાર આવ્યો તો બી +3 જ થઈ, અને FeSO4 હતું તો +3 જ થઈ. એને પાછળના સાથે કોઈ બીજા નિસ્બત નથી, એનો તો ઓક્સિડેશન આંક બદલાય છે, આપણે એ જ જોવાનું છે. બરોબર છે. તો અહીં આગળ મારા પાસે શું થઈ ગયો? VF. ચલો આનો VF શું બને કહેશો મને? તો કે આનો VF બરાબર સૌથી પહેલા પરમાણુની સંખ્યા 2 ગુણ્યા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર +6 થી +3 3. તો VF કેટલો થઈ ગયો? પહેલા 6, આને VF2 કહી દો, આને VF1 કહી દો. તો VF1 થઈ ગયો 1 અને VF2 થઈ ગયો 6. તો E1 ઇઝ ઇક્વલ ટુ E2. E1 કોના માટે છે? મોર ક્ષાર. E2 કોના માટે છે? K2Cr2O7. N1 into VF1, N2 into VF2. ચલો મોર ક્ષાર માટે N1 કેટલો આપ્યો છે? તો કે હા 1. VF1 કેટલો છે? 1. N2 કેટલો છે? શોધવાનો. અને VF2 કેટલો છે? 6. તો N2 is equal to 1/6. એટલે કે K2Cr2O7 ના મોલની સંખ્યા કેટલી થાય છે? 1/6. બરોબર છે. તો આ રીતના ક્વેશ્ચન્સ આપણને પૂછાશે ને બહુ સારા ક્વેશ્ચન્સ છે. ઓકે, ચાલો લખી નાખીએ. એસિડ માટે વેલેન્સી ફેક્ટર એ H+ ની સંખ્યા જેટલા હોય. એસિડિક H+ ની સંખ્યા, જેમ કે આપણે એમ કહીએ છીએ કે HCl, તો એનું વેલેન્સી ફેક્ટર કેટલો? 1. HNO3 એનું વેલેન્સી ફેક્ટર 1. H2SO4 એનો વેલેન્સી ફેક્ટર 2. બે એસિડિક છે, બે હાઇડ્રોજન એસિડિક છે. CH3COOH એનો વેલેન્સી ફેક્ટર 1. હાઇડ્રોજન 4 છે પણ એક જ હાઇડ્રોજન એસિડિક છે, 3 હાઇડ્રોજન એસિડિક નથી. ધ્યાન રાખજો, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત એટલે H+ હોય, O-. જ્યારે મુક્ત થાય ત્યારે H+ સ્વરૂપે મુક્ત થશે. આ હાઇડ્રોજન H+ સ્વરૂપે મુક્ત ન થાય, આ મુક્ત મૂલક સ્વરૂપે મુક્ત થાય, એટલે એસિડિક હાઇડ્રોજન એક જ છે. એના પછી H3PO2
H3PO3 અને H3PO4 ત્રણે ત્રણના સ્ટ્રક્ચર જોઈએ જુઓ. H3PO2 ફોસ્ફરસના ઓક્સો એસિડ એનું બંધારણ ધ્યાન રાખજો. P ડબલ બોન્ડ O ટોટલ ફોસ્ફરસ છે 5 બંધ બનાવે, 5 સંયોજકતા. એમાંથી એક ઓક્સિજન ડબલ બોન્ડ O સાથે ઉપર જોડાઈ જશે. 3 સંયોજકતા વધી, એમાંથી 2 ઓક્સિજનમાંથી એક ઓક્સિજન જતો રહ્યો, એક ઓક્સિજન વધ્યો. બાકી હાઇડ્રોજન 3 જગ્યાએ. આમાં ફોસ્ફરસ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા લગભગ સમાન, એટલે આમાં હાઇડ્રોજન મુક્ત થાય, મુક્ત મૂલક સ્વરૂપે હશે. આ ઓક્સિજન હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતાનો મોટો તફાવત, એટલે જ્યારે બી આ મુક્ત થાય ને ત્યારે H પ્લસ સ્વરૂપે મુક્ત થશે. એટલે ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન એસિડિક હોય, ફોસ્ફરસ સાથે જોડાયેલો નહીં. બરોબર છે, ધ્યાનમાં રાખજો. એના પછી H3PO3 તો P ડબલ બોન્ડ O એની સાથે 3 બોન્ડિંગ બીજા, એક ઓક્સિજન વપરાઈ ગયો, 2 ઓક્સિજન બાકી અને હાઇડ્રોજન 3 છે. OH બંધ તૂટે એમાંથી H પ્લસ મુક્ત થાય. એ એસિડિક હાઇડ્રોજન હોય, એસિડિક હાઇડ્રોજન હોય. આ એસિડિક હાઇડ્રોજન તો આની અંદર વેલેન્સી ફેક્ટર 1, આમાં વેલેન્સી ફેક્ટર 2 અને આની અંદર વેલેન્સી ફેક્ટર શોધવા જઈએ જુઓ. ડબલ બોન્ડ O 3 બોન્ડિંગ, 3 ઓક્સિજન, ટોટલ 4 ઓક્સિજન જોઈ લો. 3 હાઇડ્રોજન, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન. આ જે હાઇડ્રોજન છે એ 3 હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલા, એટલે 3 એસિડિક હાઇડ્રોજન. તો એની ધ્યાન રાખજો, વેલેન્સી ફેક્ટર બધાના આવી ગયા. એના પછી આપણી પાસે બેઝ લઈએ, NaOH બેઝ. બેઝની અંદર VF OH માઇનસની સંખ્યા એ જ NOVF કહેવાશે. જુઓ NaOH તો એનો વેલેન્સી ફેક્ટર કેટલો કહેવાશે? 1. KOH 1. BOH ટ્વાઇસ, વેલેન્સી ફેક્ટર 2. એના પછી જો ક્ષાર હોય ને તેની સંયોજકતા હોય ને એ જ એનો વેલેન્સી ફેક્ટર કહેવાય. જેમ કે Na2SO4 સમજો. આની અંદર 2 Na હોય, ધનવીજ ભારિત, SO4 -2 હોય. હવે આને આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે એની સંયોજકતા કેટલી થઈને ઊભી રહી જાય? 2. એ જ એનો વેલેન્સી ફેક્ટર થઈ જશે. Al2SO4 થ્રાઇસ સમજો. તો 2 Al છે +3 વાળા, 3 SO4 છે -2 વાળા. હવે જુઓ તમે, આ 2 છે, આ +3 વડે મલ્ટીપ્લાય કરો તો આનો વેલેન્સી ફેક્ટર કેટલો થઈ જશે? 6 થઈ જશે. અહીંયા આગળ બી આ -6 થશે, આ -2 થશે. એટલે પ્લસ વાળો કોઈ પણ બી ધાતુ એન માટે ગણતરી કરશો તો વાંધો નહીં આવે. K2SO4 જુઓ, 2K પ્લસ SO4 -2 તો +1 મલ્ટીપ્લાય બાય 2 એટલે વેલેન્સી ફેક્ટર એનો 2 થઈ જશે. બીજું, ઓક્સિડેશન આંકમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા છે. ધારો કે આપણી પાસે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા K2Cr2O7 ધારો કે આની અંદરથી Cr+3 બને છે. તો આ પ્રક્રિયાનું વેલેન્સી ફેક્ટર કેટલું? તો કે Cr નો ઓક્સિડેશન આંક કેટલો થાય? તો 2K છે +1 એટલે +1 મલ્ટીપ્લાય બાય 2. Cr નો શોધવો છે એટલે 2x પ્લસ ઓક્સિજન -2 બરાબર 0. તો આ -14 અને આ +2 એટલે -12. -12 પેલી બાદ લઈ લો, +12. x શોધવો છે તો x બરાબર +6. એક Cr નો ઓક્સિડેશન આંક +6, એક Cr નો +3. તો આનો VF શોધવો છે તો શું મળશે મને? તો કે VF બરાબર, ધ્યાન રાખજો, આપણે હમણાં જ કર્યું હતું કે પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિડેશન આંકનો ફેરફાર. ચલો, પરમાણુની સંખ્યા 2, ઓક્સિડેશન આંકમાં ફેરફાર 3.
તો VF6. એક ધ્યાન રાખવા જેવું છે આ FeC2O4. આનું ઓક્સિડેશન થાય તો ધ્યાન રાખજો. આમાંથી બે ઓક્સિડેશન પામે. Fe પણ ઓક્સિડેશન પામે Fe+3 માં અને C પણ ઓક્સિડેશન પામે CO2 માં. અહીંયા આગળ Fe નો ઓક્સિડેશન આંક +2 છે. C નો ઓક્સિડેશન આંક કેટલો થાય ચલો ગણી લઈએ. તો Fe નો +2 છે, C નો શોધવો છે એવા 2C, ઓક્સિજનનો -2 છે બરાબર 0. તો +2 2x -8. -8 ને પેલી બાર લઈ લો +8 એમાંથી 2 જાય +6. તો આ 2x +6 તો x +3 થાય. Fe નો ઓક્સિડેશન આંક કેટલો થાય +3. તો આ +2 થી +3, આ +3 થી કાર્બન કેટલો બને છે +4. ઓક્સિજન -2 એટલે કાર્બન +4 થઈ જશે. એક ઓક્સિજન -2 એટલે -2 × 2 +4 તો કાર્બન +4 થઈ જશે. હવે જુઓ આનો વેલેન્સી ફેક્ટર કેવી રીતે નીકળે. બંનેનું ઓક્સિડેશન થાય +2 થી +3, આનું ઓક્સિડેશન થાય +3 થી +4. તો અહીં આગળ સૌથી પહેલા આના માટે કાઉન્ટ કરીએ કે Fe માટે ગણતરી કરીએ. Fe માટે વત્તા કાર્બન માટે ધ્યાન રાખજો. Fe માટે શું થશે તો પરમાણુ કેટલા છે તો કે 1. ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થાય છે 1. વત્તા કાર્બન માટે શું થાય છે તો કે કાર્બન માટે જુઓ તમે અહીંયા આગળ ઓક્સિડેશન આંક +3 હતો અને કેટલામાં કન્વર્ટ થયો +4 માં. એટલે ડિફરન્સ કેટલાનો આવ્યો 1. પણ કાર્બન કેટલા છે 2. 2 × 1. તો ટોટલ VF કેટલો બન્યો 2 + 1. તો વેલેન્સી ફેક્ટર 3 થઈ. ધ્યાન રાખજો. તો વેલેન્સી ફેક્ટર 3 થઈ જાય. તો આ રીતે આપણે વેલેન્સી ફેક્ટર ફાઇન્ડ આઉટ કરીશું. બીજી રાસાયણિક પ્રક્રિયામાં વેલેન્સી ફેક્ટર લેવા છે પણ આટલા કરી નાખો, આટલા ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અને બીજા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોઈએ. એકના એક પ્રક્રિયકમાં VF બદલાશે. બરોબર છે. પહેલા આટલા કરી નાખો. ધ્યાન રાખો. એસિડિક માધ્યમમાં Cu2S ને ઓક્સિડાઇઝ કરવા માટે કેટલા મોલ K2Cr2O7 જરૂરી છે. હવે જુઓ આપણી પાસે ઓક્સિડાઇઝ કરી રહ્યા છીએ Cu2S ને. હવે શેમાં ઓક્સિડાઇઝ કરી શકીએ તો કે Cu2S નું જો આપણે ઓક્સિડેશન કરાવીએ ને તો આમાં Cu+1 હોય અને S -2 હશે. આની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કઈ તો કે +2. આની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કઈ +6. પણ આમાંથી SO2 બહુ સરળતાથી બને. સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +4. SO2 સલ્ફર ડાયોક્સાઇડ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +4. હવે તમે ધ્યાન રાખો આના માટે મારે VF શોધવું પડશે, આના માટે VF શોધવું પડશે અને બંનેનું ઓક્સિડેશન થઈ રહ્યું છે એટલે બંનેના VF નો શું કરવો પડશે મારે સરવાળો કરવો પડશે. તો આના માટે VF શું આવે આ બાજુ શોધી નાખીએ. તો આનું VF શું આવે તો કે આ +1 હતો કે હા એમાંથી શું બન્યો +2. તો ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થયો 1 નો. એવા કેટલા પરમાણુ છે કોપરના 2. તો આનો VF કેટલો થઈ ગયો 2 કોપરનો. સલ્ફરનું શું છે તો કે એના VF માટે જઈએ છીએ તો ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થયો -2 થી +4 એટલે 6. એવા કેટલા સલ્ફર છે 1. તેનો VF કેટલો થઈ ગયો 6. તો ઓક્સિડેશન પ્રક્રિયામાં આ બંને વપરાય ત્યારે VF કેટલો મળશે 2 + 6 બરાબર 8 મળશે. કારણ કે ઓક્સિડેશન બંને અનુભવશે. બીજું સામે છોડી પાસે K2Cr2O7. Cr ની ઓક્સિડેશન અવસ્થા +6. એમાંથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 માં જશે. આનું ઓક્સિડેશન થયું એટલે આનું શું થવું જોઈએ રિડક્શન. ચલો આનો VF શોધવાનો થયો. પરમાણુની સંખ્યા 2 છે. ઓક્સિડેશન આંકમાં 3 નો ફેરફાર થયો તો VF થઈ ગયો 6. તો ધ્યાન રાખજો. આને VF1 કહી દઈએ તો આને VF2 કહી દઈએ. તો E1 = E2. તો E1 માટે મેં કોનું લીધેલું છે Cu2S અને E2 માટે કોણ લીધેલું છે K2Cr2O7. ધ્યાન રાખજો. તો હવે E1 એના માટે N1 × VF1 અને આ છે N2 × VF2
તો અહીંયા આગળ N1 કેટલા છે? તો કે આના કેટલા મોલ લીધેલા છે? તો કે આના માટે આપણે 1 મોલ લઈ લઈએ. 1 મોલ. 1 મોલને ઓક્સિડાઇઝ કરવા માટે એટલે આ 1 મોલ લઈએ છીએ. VF1 કેટલો છે? તો આ VF1 આપણી પાસે 8 છે. N2 શોધવાના છે અને VF2 કેટલો છે? તો કે VF2 છે 6. તો N2 બરાબર 8 ડિવાઇડેડ બાય 6 4/3 થશે. 4/3 બરોબર છે. ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. હવે 3 દ્રાવણો ભેગા કરીએ છીએ. જુઓ, FeSO4, Fe2SO4 થ્રાઇસ અને FeC2O4. પ્રત્યેકના 1 મોલ લઈએ છીએ. આ બી 1 મોલ, આ પણ 1 મોલ, પેલા પણ 1 મોલ. ત્રણેયને ભેગા કરી દઈએ અને એને ઓક્સિડાઇઝ કરવાથી K2Cr2O7 ના કેટલા મોલ વપરાય. એટલે આ 3 ના 1 મોલ લઈને ભેગા કરીએ, ત્રણેયનું ઓક્સિડેશન કરવા જઈએ તો કેટલા મોલ K2Cr2O7 વપરાય. તો ધ્યાન રાખજો, પહેલા આપણે લઈએ FeSO4. ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. FeSO4. તો FeSO4 માં Fe નો ઓક્સિડેશન આંક +2. ચલો એનું ઓક્સિડેશન થાય એટલે શેમાં કન્વર્ટ થાય? Fe+3 માં. ચલો આનો VF કેટલો શોધી જ નાખીએ. આનો VF કેટલો? તો કે ઓક્સિડેશન આંકમાં 1 નો ફેરફાર, એવા Fe ના 1 પરમાણુ એટલે VF1 બરાબર આનો 1 થઈ ગયો. ચલો નેક્સ્ટ. બીજું છે Fe2SO4 થ્રાઇસ. અહીં Fe ની ઓક્સિડેશન અવસ્થા +3, અહીં સલ્ફરની +6. આનું ઓક્સિડેશન કરવા જઈએ, આનું ઓક્સિડેશન કરવાનું છે. આનું ઓક્સિડેશન કરવા જઈએ તો Fe+3 નું Fe+3 જ, એનાથી વધારે શક્ય જ નથી ઓક્સિડેશન અવસ્થા. સલ્ફરની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +6 જ છે, ત્યાં બી શક્ય નથી, એટલે આનું ઓક્સિડેશન શક્ય બની શકશે. ધ્યાન રાખજો, આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બંનેના સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ છે. એટલે Fe+3 નું Fe+3 માં જ થાય, S નું +6 થી +6 ઓક્સિડેશન શક્ય જ નથી, કારણ કે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે. નેક્સ્ટ, FeC2O4. તો અહીં આગળ છે કાર્બનની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે? તો આની અંદરથી ઓક્સિડેશન કોનું થાય? તો કે પહેલા Fe+2 હોય એટલે Fe નું ઓક્સિડેશન થઈને શું બનશે? Fe+3. અહીં આગળ કાર્બનનું પણ ઓક્સિડેશન થશે. કાર્બનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3. એમાંથી શું બનશે? તો કે કાર્બનમાંથી બની જશે CO2. આની ઓક્સિડેશન અવસ્થા એક કાર્બનની +4. અહીં કેટલો ડિફરન્સ આવ્યો? તો કે અહીં આગળ હતો +2 થી +3. VF શું આવે છે? ધ્યાન રાખજો, એક Fe નો પરમાણુ ગુણ્યા 1 નો ઓક્સિડેશન આંકમાં ફેરફાર એટલે 1 મળે. આનો ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર છે? 1 નો, અને કેટલા પરમાણુ છે? 2. તો VF 2. તો આનો કુલ VF કેટલો મળ્યો મને? 1 + 2 = 3. અને આ બધાનો VF મને શું મળે? જેને હું VF1 કહીશ. 1 + 0 + 3. ધ્યાન રાખો. હવે એનું મારે તટસ્થી એટલે કે મારે ટાઇટ્રેશન કરાવવું છે, તો કોના વડે કરાવું છું? K2Cr2O7. ધ્યાન રાખજો, K2Cr2O7. તો આ ત્રણેયના જે ગુણોત્તર આવે છે એને આપણે E1 કહી દઈએ અને E2 માં લઈ લઈએ K2Cr2O7. બરોબર છે. આ કોણ કોણ છે E1 માં? FeSO4 પ્લસ Fe2SO4 થ્રાઇસ પ્લસ FeC2O4. આ ત્રણનું મિશ્રણ હતું, 1 મોલ, અને સામે હતું K2Cr2O7. ચલો આનો E1 એટલે VF1 N1, આની અંદર VF2 N2. તો હવે VF N1 કેટલો છે? તો કે બધાના 1 મોલ જ છે, ગુણ્યા VF1 કેટલો આવે ટોટલ થઈને? 4. અને આના N2 કેટલા છે શોધવાના છે. આનો VF2 કેટલો આવ્યો? K2Cr2O7 શોધી નાખીએ બાજુમાં. આમ તો આપણે આગળ શોધેલા જ છે K2Cr2O7. એમાંથી Cr+3 જ બને. ધ્યાન રાખજો, રિડક્શન પામશે પોતાની જાતનું.
અને અહીંયા આગળ વીએફ બરાબર આ +6 માંથી +3 એટલે 3 નો ડિફરન્સ ને એવા બે પરમાણુ, બરાબર. એટલે વીએફ ઇઝ ઇક્વલ ટુ 6 થઈ જશે એનો વીએફ ટુ, તો એ થઈ જશે 6. તો N2 આપણને કેટલો મળશે? તો N2 ઇઝ ઇક્વલ ટુ 4/6, 2/3 એટલે K2Cr2O7 આપણને 2/3 મોલ જેટલા મળશે. હવે જો આપણી પાસે રાસાયણિક પ્રક્રિયાઓ હોય, ધ્યાન રાખજો હો, અને એમાં વીએફ શોધવા હોય તો કેવી રીતે મળે? ધ્યાન રાખજો, સાથે લઈ લઈએ, એક નાનો ટોપિક છે. ધારો કે મારી પાસે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે, આ રહી NaOH પ્લસ H3PO4. ધ્યાન રાખજો હો, આમાંથી આપણને પ્રોડક્ટ મળે છે Na3PO4 પ્લસ H2O. તો અહીંયા આગળ આનો વીએફ કેટલો? તો કે Na નો અહીંયા આગળથી Na છે એનો વીએફ મને 1 મળશે, કારણ કે 1 OH માઇનસ છે. અહીંથી 3 H રિમૂવ થઈ ગયા અને 3 Na દાખલ થયા, એટલે આનો વીએફ મને મળશે 3. ધ્યાન રાખજો, મારી પાસે ધારો કે એ જ પ્રક્રિયા છે પણ પ્રોડક્ટ કંઈક અલગ મળે છે. જુઓ, સમજો, થોડીક પ્રોડક્ટ બદલાય છે. NaHPO4 સોરી, તો આની અંદર Na2HPO, આની અંદર શું છે? તો કે VF1 છે. આનો VF કેટલો? તો કે બે જ હાઇડ્રોજન એસિડિક હતા, બે નીકળી ગયા, તો આનો VF2 થઈ ગયો. હો, ધ્યાન રાખજો, નિપજ પર આધારિત છે VF, પ્રોડક્ટ પર આધારિત છે. જો અહીંયા આગળ 2 Na, અહીંયા આગળ 3 Na દાખલ થયા ને, તો 3 હાઇડ્રોજન એસિડિક રહ્યા. અહીંયા આગળથી 2 હાઇડ્રોજન રિલીવ થાય, 1 હાઇડ્રોજન હજુ એમને એમ પડ્યો છે. અને જો પ્રોડક્ટ આવી હોય NaOH plus H3PO4 gives NaH2PO4 plus H2O, તો આનો VF 1 અને આનો VF પણ 1 જ. 1 H નીકળ્યો અને એની જગ્યાએ 1 Na આવી ગયો. તો ધ્યાન રાખજો કે VF છે વેલેન્સી ફેક્ટર, એ કોના પર આધારિત થયો? નિપજ પર આધારિત રહ્યો. બરોબર છે, સમજો હજુ ફરીથી. આમાંથી 1 H નીકળ્યો, સોરી 3 H નીકળી ગયા, 3 Na દાખલ થયા, તો VF3. 1 હાઇડ્રોજન બાકી રહી ગયો, 2 નીકળી ગયા, તો 2 હાઇડ્રોજન એસિડિક એટલે કે NaOH સાથે પ્રક્રિયા કરી દીધી, તો એનો VF2 થઈ ગયો. અને અહીં આગળથી એક જ હાઇડ્રોજનને રિમૂવ કર્યો અને આપણે પ્રોડક્ટ આ રીતે મળી, તો આનો VF1 રહેશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ધ્યાન રાખજો પોઈન્ટ, બરોબર. એટલે એ નિપજ આપણા માટે ઇમ્પોર્ટન્ટ.